જેની અંદર સત, ચિત અને આનંદ જ છે. સત એટલે સત્ય. જેની અંદર આનંદ સમાયેલું છે એવું ભગવાનનું આ રૂપ, આ કથામાં એમનું વાંગમય સ્વરૂપ છે. સત એટલે માય ફિઝિકલ ગ્રોસ બોડી, જે દેખાઈ રહ્યું છે. આ હિમાંશુભાઈ છે, આ રોહિતભાઈ છે, આ બેન છે, આ બેન છે. સત, સત્ય. માય ફિઝિકલ ગ્રોસ બોડી એટલે સત. પછી અહીંયા કહ્યું चित, जो भीतर चैतन्य बैठा हुआ है हमारे अंदर, એ ચિત્ત જે વારી ઘડીએ જતું રહે છે, ઘરે, બેંકમાં, ઓફિસમાં, ધંધા ઉપર, બેડરૂમમાં, મોબાઈલમાં, વારંવાર લાવવું પડે છે ખેંચીને, નથી આવતું. ચિત્ત જો ભીતર બેઠા હુઆ હો, ચેતન, ચૈતન્ય. અને ત્રીજું કહ્યું આનંદ, માય ફિલિંગ્સ. તમે આનંદમાં ક્યારે હોય? તમે આનંદમાં હો ત્યારે તમે હોતા જ નથી. તમે નથી હોતા. માય ઇમોશન્સ, માય ફિલિંગ્સ, માય ઇમોશન્સ, એ આનંદ. તમે એટલા બધા આનંદમાં હોય ને, ભૂલી જાઓ. અરે ઘણી વાર તો તમે એટલા આનંદમાં હોય ને તો તમે ભગવાનની સામે રડી પણ જાઓ છો. હે પ્રભુ, ક્યારે દર્શન આપીશ? હવે ઘણી વારથી એવું કહી દઈએ આપણે. નાનું છોકરું ઘરમાં રમતું હોય ને, એટલે એને મમ્મીનો સાટલીનો છેડો પકડે અને કે મમ્મી મને ખવડાય, મમ્મી મને ધવડાય, મમ્મી મને લઈ જા, મમ્મી મને જોડે લઈ જા, મને લઈ જા મમ્મી, મને લઈ જા. પાછળ પડ્યું હોય એ મા વગર નથી રહી શકતું. મા વગર દીકરો દીકરી નાનપણમાં, અરે મા નહીં, આપણે બધા આવી ગયા. આપણે બધા જ નાના હતા ત્યારે મા વગર નતા રહી શક્યા. માને એ છોકરામાં કૃષ્ણ દેખાય છે, આનંદ દેખાય છે. એમને નથી બોલાતું નંદ ઘેરા. શું બોલાય છે? નંદ ઘેરા આનંદ ભયો. તમારા ઘેર દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય એટલે આનંદમાં આવે આખો પરિવાર. માય ફિલિંગ્સ, માય ઇમોશન્સ. આપણે આનંદમાં આવી જઈએ ત્યારે બધું ભૂલી જઈએ છીએ. સત, ચિત્ત, આનંદ, એ આનંદ સ્વરૂપ ભગવાન છે.